વડોદરા સ્થિત જીએસએફસી યુનિવર્સિટીનો છઠ્ઠો દીક્ષાંત સમારોહનું આયોજન થયું, જેમાં પદ્મશ્રીથી સન્માનિત સંઘમિત્રા બંદોપાધ્યાય મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. દીક્ષાંત સમારોહમાં યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ પી.કે. તનેજાએ તમામ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરી, તેમજ 12 ગોલ્ડ અને 11 સિલ્વર મેડલિસ્ટ સહિત સ્નાતક થયેલા તમામ વિદ્યાર્થીઓને તેમની અસાધારણ સિદ્ધિઓ માટે તેમજ ઉજ્જવળ ભવિષ્ય માટે અભિનંદન પાઠવ્યા. મને એવું લાગે છે કે ગોલ્ડ મેડલથી કોઈ બહુ યોગદાન ના આપી શકે. ઇટ્સ વોટ સમથિંગ કે તમે કેવી રીતે તમારા માઇન્ડને કલ્ટિવેટ કરો છો. ગોલ્ડ મેડલ કદાચ મારી અને મારા ફેમિલીની મહેનત છે, મારા પાછળમાં ફ્રેન્ડ્સનું ડેડિકેશન છે, પણ કાલે હું ઉઠીને મારી ફેમિલી બિઝનેસને આગળ વધારું, ઇન્ટરનેશનલ લેવલ્સ પર લઈ જાઉં, એ કદાચ હું મારા કન્ટ્રીને પણ રિપ્રેઝેન્ટ કરી શકું છું इंटरनेशनल लेवल्स पर. એ एक योगदान रहશે મારું. एंड ये जो 3 साल की मेरी जर्नी रही है वो बहुत ही अच्छी और मुझे बहुत मज़ा आया यहाँ के फैकल्टी मेंबर्स से उनके एक्सपीरियंस लेके. यहाँ के जो लैब फैसिलिटीज़ है वहाँ पे बहुत सारे अच्छे इंस्ट्रूमेंट है जिसकी वजह से मुझे आगे जाके इंटर्नशिप्स में बहुत ज़्यादा प्रायोरिटी मिली है कि कैसे आपको इंडस्ट्रियल सिचुएशंस को हैंडल करना चाहिए और वो सब. एंड यहाँ की जर्नी तो बहुत ही अच्छी रही है.